ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 9 ચેપ્ટર પહેલું સંખ્યા પદ્ધતિ સ્વાધ્યાય 1.5 નો દાખલા નંબર પહેલો અને બીજો. હવે દાખલા નંબર પહેલો અને બીજો જોતા પહેલા હું તમને કહી દઉં કે જો તમે સ્વાધ્યાય 1.1 થી સ્વાધ્યાય 1.4 નો વિડીયો ન જોયો હોય તો તમે અમારી ચેનલ પર જઈને જોઈ શકો છો. તો ચાલો આપણે જોઈએ સ્વાધ્યાય 1.5 નો દાખલા નંબર પહેલો. હવે સ્વાધ્યાય 1.5 ના દાખલા નંબર પહેલામાં કહ્યું છે કિંમત શોધો. તો ચાલો શોધીએ. પહેલા દાખલાની કિંમત શોધીએ આપણે. તો અહીંયા છે 64 1/2. હવે તમે કહેશો આ ડોટ છે એને શું કહેવાય? તો એવી કઈ સંખ્યા છે કે જેને 2 વખત ગુણવાથી 64 મળે? એવી કઈ સંખ્યા છે કે જેને 2 વખત ગુણવાથી 64 મળે? તો આપણે અહીંયા લખીશું 8 × 8 1/2. હવે અહીંયા તમે જોઈ શકો છો 8 × 8 આપણે કૌંસમાં લખવાનું અને 88 64. તો 88 64. હવે અહીંયા ડોટ મૂકે છે એટલે એનો મતલબ એવો થાય કે કઈ સંખ્યા ને 2 વખત ગુણવાથી 64 મળે? તો 8 ને 2 વખત ગુણવાથી 64 મળે. તો હવે આપણે લખવાનું 8 નો વર્ગ, કારણ કે અહીંયા 8 2 વખત છે 1/2. તો અહીંયા 2 2 ઉડી જશે. 8 1 8. તો આપણો પહેલા દાખલાનો જવાબ આવ્યો 8. હવે જોઈએ બીજો દાખલો. બીજા દાખલામાં અહીંયા આપ્યું છે 32 1/5. અહીંયા ડોટ એટલે કે એવી કઈ સંખ્યા છે કે જેને 5 વખત ગુણવાથી 32 મળે? તો એવી છે 2. તો આપણે લખી દઈએ 2 1 2, 2 2 4 4 2 2 4 4 2 8 8 2 16 ને 16 2 32 1/5. હવે અહીંયા 1 2 3 4 5 વખત 2 છે તો અહીંયા લખીશું આપણે 2/5. તો અહીંયા લખીએ આપણે 1/5. તો અહીંયા 5 5 ઉડી જશે. 2 1 2. તો અહીંયા જવાબ આવી ગયો છે 2. હવે જોઈએ ત્રીજામાં 125 1/3. તો અહીંયા ડોટ છે. તો એવી કઈ સંખ્યા છે કે જેને 3 વખત ગુણવાથી 125 મળે? તો આપણે લખી દઈએ 5 × 5 × 5. અહીંયા તમે જોઈ શકો છો 5 5 25 25 5 125. અને અહીંયા લખી દઈશું આપણે 1/3. હવે અહીંયા લખીશું આપણે 5 3 વખત છે એટલે 5 ની 3 ઘાત અને 1/3. તો અહીંયા 3 3 ઉડી જશે. 5 1 5. તો અહીંયા આપણો દાખલા નંબર પહેલાનો ત્રીજાનો જવાબ આવી ગયો છે. અહીંયા આપણો દાખલા નંબર પહેલો પૂરો થાય છે. હવે જોઈએ દાખલા નંબર 2. તો દાખલા નંબર 2 માં એવું કહ્યું છે કિંમત શોધો. હવે દાખલા નંબર 2 નો પહેલો દાખલો જોઈએ આપણે. અહીંયા આપ્યું છે કૌંસમાં 9 3/2. કૌંસમાં 9 3/2. તો અહીંયા આપણે કરીશું. અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે એવી કઈ સંખ્યા છે કે જેને 2 વખત ગુણવાથી 9 મળે? તો એવી તો 3 સંખ્યા છે. તો આપણે અહીંયા લખીએ 3 × 3 કૌંસમાં લખીએ 3/2. હવે 3 કેટલી વખત આવ્યા? 2 વખત. તો અહીંયા આવશે 3 નો વર્ગ કૌંસમાં લખીશું અને અહીંયા બાજુમાં લખીશું 3/2. 2 2 ઉડી ગયા. તો હવે કેટલું રહ્યું? 3 ની 3 ઘાત. તો 3 ની 3 ઘાત કેટલી થાય? 3 1 3 તરી 9 9 તરી 27. તો અહીંયા થશે 27. તો આપણો પહેલા દાખલાનો જવાબ 27 આવે છે. હવે જોઈએ બીજો દાખલો. બીજા દાખલામાં 32 છે અને 2/5 છે. તો અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે એવી કઈ સંખ્યા છે કે જેને 5 વખત ગુણવાથી 32 મળે? તો એવી તો 2 સંખ્યા છે, આપણે આગળના દાખલામાં જોઈ ચૂક્યા છીએ. તો આપણે અહીંયા લખી દઈએ 2 × 2 × 2 × 2. અને અહીંયા લખીશું 2/5. 2/5. હવે અહીંયા 2 કેટલી વખત આવ્યા? 5 વખત. તો આપણે અહીંયા લખીશું 2/5 અને 2/5. તો અહીંયા 5 5 ઉડી ગયા. તો અહીંયા કેટલી ઘાત રહી? 2 ની 2 ઘાત. તો 2 ની 2 ઘાત બરાબર 4. તો હવે જોઈએ દાખલા નંબર 3. અહીંયા આપણો દાખલા નંબર 2 નો જવાબ 4 આવ્યો. હવે જોઈએ દાખલા નંબર 3. તો અહીંયા એવું કહેવામાં આવ્યું 16 3/4. તો અહીંયા એવું કહે છે કે એવી કઈ સંખ્યા છે કે જેને 4 વખત ગુણવાથી 16 મળે? એવી કઈ સંખ્યા છે કે જેને 4 વખત ગુણવાથી 16 મળે? તો એ સંખ્યા છે 2. તો અહીંયા આપણે લખીએ 2 × 2 × 2 × 2.
અહીંયા લખીશું 3/4 એવું ને એવું ઉતારી દો. પછી અહીંયા 2 કેટલા વખત આવ્યા? 4 વખત. તો અહીંયા આપણે લખીશું 2/4 અને અહીંયા લખી દઈશું 3/4. અહીંયા 4 4 ઉડી જશે. હવે કેટલા રહ્યા? તો 2/3. હવે 2 દુ 4 થાય અને 4 દુ 8 થાય. તો અહીંયા આપણે જવાબ આવી ગયો 8. તો અહીંયા આપણો ત્રીજા દાખલાનો જવાબ આવ્યો 8. હવે જોઈએ દાખલા નંબર 4. દાખલા નંબર 4માં એવું કહ્યું છે 125 - 1/3. અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે 125 - 1/3. તો હવે અહીંયા એવું કહે છે કે એવી કઈ સંખ્યા છે કે જેને 3 વખત ગુણવાથી 125 મળે? એવી સંખ્યા છે 5. તો આપણે અહીંયા લખીએ 5 × 5 - 1/3 અહીંયા 5 કેટલી વખત આવ્યા? 3 વખત. તો અહીંયા આપણે લખીશું 5/3 - 1/3. હવે અહીંયા 3 3 ઉડી જશે. તો કેટલા રહ્યા? 5/-1. તો આ આપણો જવાબ હજુ આવ્યો નથી. હવે અહીંયા માઇનસ છે, તો મારે આ 5ને હું 5ને છેદમાં લઈ જઈશ તો એ પ્લસ થઈ જશે, 1 પ્લસ થઈ જશે. તો અહીંયા આપણે લખીએ 1/5. 1/5. તો હવે આપણને મળશે 1/5, કારણ કે 5 × 5 અને 1/5. તો અહીંયા આપણો ચોથા દાખલાનો જવાબ આવી ગયો છે 1/5. ત્રીજા દાખલાનો જવાબ આવ્યો છે 8. બીજા દાખલાનો જવાબ આવ્યો છે 4 અને પહેલા દાખલાનો જવાબ આવ્યો છે 27. તો હું થોડો સાઈડમાં હટી જાઉં છું. તમે તમારી નોટપોથી કે જે પણ નોટબુક હોય તેમાં પ્રશ્નો આ બધા દાખલાના જવાબો લખી દેજો. આપણે મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ 9 ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિ સ્વાધ્યાય 1.5 નો દાખલા નંબર 3. હવે સ્વાધ્યાય 1.5 નો દાખલા નંબર 3 જોતા પહેલા હું તમને કહી દઉં કે જો તમે સ્વાધ્યાય 1.1 થી સ્વાધ્યાય 1.5 લગીના દાખલા નંબર પહેલો અને બીજો ન જોયો હોય, એટલે કે સ્વાધ્યાય 1.5 નો દાખલા નંબર પહેલો અને બીજો અને સ્વાધ્યાય 1.1 થી સ્વાધ્યાય 1.4 ન જોયું હોય તો તમે અમારી ચેનલ પર જઈને ચેક કરી શકો છો. અત્યારે આપણે જોઈએ સ્વાધ્યાય 1.5 નો દાખલા નંબર 3. તો એમાં એવું કહેવામાં આવ્યું છે સાદું રૂપ આપો. તો અહીંયા છે 2 નો વર્ગ 2/3 ગુણ્યા 2 નો વર્ગ 1/5. તો અહીંયા આધાર સરખા છે, અહીંયા ગુણાકાર છે અને આધાર સરખા છે. તો અહીંયા શું થશે? સરવાળો થશે. તો પહેલા આપણે લખી દઈએ 2 અને 2/3 વત્તા 1/5. તો અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરવો પડશે. 2 નો ગુણાકાર 5 સાથે અને 3 નો ગુણાકાર 1 સાથે. તો ચાલો આપણે કરી દઈએ. 2 નો ગુણાકાર 5 સાથે થશે 10 વત્તા 3 × 3/. હવે 3 નો ગુણાકાર 5 સાથે કરી દેવાનો. તો 5 × 15, 3 × 5 15. અહીંયા થઈ ગયા 15. હવે આપણે 10માં 3 ઉમેરીશું તો કેટલા થશે? 13 અને છેદમાં 15 એવા ને એવા. તો અહીંયા આપણે પહેલા દાખલાનો જવાબ આવી ગયો છે, જે છે 13/15. 2 નો વર્ગ 13/15. હવે જોઈએ દાખલા નંબર બીજો. દાખલા નંબર બીજામાં આપણને શું કરવાનું છે કે અહીંયા આપ્યું છે 1/3 ને બહાર લખ્યા છે 7 કૌંસની બહાર. તો અહીંયા આપણે શું કરીશું? 1 ને પણ 7 આપી દઈશું અને નીચે જે 3 છે એને પણ 7 આપી દઈશું. હવે અહીંયા 1ની 7 એટલે કે અહીંયા થશે 1. અહીંયા આપણે શું કરીશું? અહીંયા આપણે 3 ને કશું નહીં કરીએ, 3 ને આપણે નીચે લખી દઈશું, પણ 3ની જે ઘાત છે 3 તેનો ગુણાકાર આપણે 7 સાથે કરીશું. તો 3 × 7 = 21. તો અહીંયા થશે લખીશું 3/21. હવે આ 3/21 એને મારે અંશમાં લઈ જવા છે. તો હું શું કરીશ? તો હું લખીશ 3/-21, કારણ કે અહીંયા આ અંશમાં ગયા, નીચે પ્લસમાં હતા અને ઉપર અંશમાં ગયા તો માઇનસમાં થઈ ગયા. અને જો ઉપર માઇનસમાં હોત અને નીચે છેદમાં આવત તો એ પ્લસમાં થઈ જાય. તો અહીંયા આપણો જવાબ આવી ગયો છે 3/-21. હવે જોઈએ દાખલા નંબર 3. દાખલા નંબર 3માં દાખલા નંબર પહેલા જેવું જ છે, પણ અહીંયા ભાગાકાર કરવાનો છે અને પહેલા દાખલામાં ગુણાકાર કરવાનો હતો. તો ચાલો આપણે જોઈએ દાખલા નંબર 3. અહીંયા કરીશું આપણે સેમ ટ્રીક, પણ અહીંયા આપણે લખવાનું ભાગાકારમાં 11, પછી લખીશું 1/2 માઇનસ ભાગાકારમાં છે તો અહીંયા આવશે માઇનસ, પછી 1/4. વિદ્યાર્થી મિત્રો, તમને થોડું દેખાતું ના હોય તો અમને કોમેન્ટ કરીને કહેજો.
તો અહીંયા થઈ જશે અહીંયા પણ ચોકડી ગુણાકાર થશે. તો પહેલાં આપણે લખીએ અહીંયા 11, પછી 4 એકા 4 વત્તા 2 એકા 2 ના છેદમાં અહીંયા આપણે નીચે ગુણાકાર 2 નો ગુણાકાર 4 સાથે કરવો પડશે. તો 4 દુ 8, 2 ચોક 8, અહીંયા 8. હવે અહીંયા આપણે લખીએ 11, 4 અહીંયા સોરી અહીંયા પ્લસ નહીં આવે, અહીંયા માઇનસ આવશે કારણ કે અહીંયા માઇનસ છે તો માઇનસ. અહીંયા આપણે કરીશું 4 માંથી 2 જશે તો કેટલા થશે 2 ના છેદમાં 8. તો અહીંયા છેદ ઉડશે. તો અહીંયા છેદ કેવી રીતે ઉડશે 2 એકા 2 અને 2 ચોક 8. તો અહીંયા આપણો જવાબ આવ્યો છે 11 ને 1 ના છેદમાં 4, 11 ની ઘાત 1 ના છેદમાં 4. તો અહીંયા હવે જોઈએ આપણે દાખલા નંબર 4. તો દાખલા નંબર 4 માં એવું છે 7 ગુણ્યા 8 7 1 ના છેદમાં 2 ગુણ્યા 8 1 ના છેદમાં 2. તો અહીંયા જે વર્ગ છે એ સરખો છે અને આધાર અલગ અલગ છે. તો અહીંયા આધાર અલગ અલગ છે તો આપણે આધારનો ગુણાકાર કરી દઈશું. તો અહીંયા થશે 7 8 56. તો અહીંયા લખી દઈશું કૌંસમાં 56 અને 1 ના છેદમાં 2. આ બંને સરખા છે તો એક જ વખત આપણે લખીશું 1 ના છેદમાં 2. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો દાખલા નંબર 3 એનો દાખલા નંબર ચોથાનો જવાબ 56 નો વર્ગ 1 ના છેદમાં 2 અને ત્રીજા દાખલાનો જવાબ 11 નો વર્ગ 1 ના છેદમાં 4. બીજા દાખલાનો જવાબ 3 નો વર્ગ -21 અને પહેલા દાખલાનો જવાબ 2 નો વર્ગ 13 ના છેદમાં 15. અહીંયા આપણો સ્વાધ્યાય 1.5 પૂરું થાય છે અને આપણું ચેપ્ટર પણ પૂરું થાય છે. જો તમને અમારી આ ચેપ્ટર પહેલાની સિરીઝ ગમી હોય તો તમે અમારી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ આગળના ચેપ્ટરના વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.